આવું માઇન્ડસેટ જે છે એની રિસ્પોન્સિબિલિટી કોની છે એકચ્યુઅલી? એકચ્યુઅલમાં છે ને દનેશભાઈ, આના રિસ્પોન્સિબલ વાલીઓ પણ નથી કે કોઈ ટીચર્સ પણ નથી. આ માઇન્ડસેટને જવાબદાર આ સમાજ છે. આ મારો દીકરો છે ને એ કઠપૂતળી જોવો છે કે દાનિશભાઈ છે ને એમણે કંઈ અચીવ કર્યું ને તો મારા દીકરાને મારે પણ આવું પ્રાઉડ ફીલ કરવું. યસ, મારી દ્રષ્ટિએ દાનિશભાઈ કેવું છે કે વાંદરો હોય ને એ ઝાડ જ ચડી શકે, તરી ન શકે, અને માછલી છે એ તરી શકે, ઝાડ ન ચડી શકે. પણ વાલીઓને ઝાડ જ બધાને ઝાડ ચડાવવા છે. આ માઇન્ડસેટ ખરેખર સમાજનો છે. ખરેખર સમાજનો માઇન્ડસેટ બદલવાની જરૂર છે. દાખલા તરીકે મારી દીકરી હોય સાહેબ, તો મારી દીકરી વુશુમાં ચાલે એમ છે, તમારી દીકરી યોગામાં ચાલે એમ છે, બીજા કોઈની દીકરી હોય તો કરાટેમાં ચાલે એમ છે, અથવા તો કોઈની દીકરી હોય તો શિક્ષણમાં ચાલે એમ છે. વાંદરો તરવાનો નથી ને માછલી ઝાડ ચડવાની નથી. રિસ્પોન્સિબિલિટી સોસાયટીની છે, સોસાયટીની રિસ્પોન્સિબિલિટી છે. અને દેખાવ પણ છે ને ખરેખર છોડવાની જરૂર છે. પોટ્રેપ, ધ ગુજરાતી પોડકાસ્ટ શો.